નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। બાળકો લોકશાહીનું મહત્વ સમજે, બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે, બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય અને બાળકો શાળાના સુચારુ વહીવટ માટે યોગ્યતા ધરાવતા બાળ ઉમેદવારોની પસંદગી કરતા શીખે, તેમજ બાળકો પોતાની જવાબદારી સ્વીકારી તેને સારી રીતે નિભાવતા પણ શીખે તેવા હેતુથી શાળાના આચાર્ય શૈલાબેન બારિયા તેમજ શાળાના તમામ શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ બેલેટ પેપર થકી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના મહામંત્રી પદ તેમજ વર્ગ મંત્રી માટેની ચૂંટણી શાળાના 6 બૂથમાં યોજવામાં આવી હતી, જેમાં એક સખી બૂથ પણ રાખવામાં આવ્યો હતો। પિંક બૂથ તરીકે ઓળખાતા સખી બૂથમાં પિંક સાડી પહેરીને પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, પોલિંગ ઓફિસરોએ પોતાની ફરજ બજાવી હતી, તેમજ દરેક બૂથમાં ચૂંટણીની પ્રક્રિયામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ચૂંટણીમાં સૌથી વધુ મત સાથે વિજેતા થયેલા મહામંત્રી ચાવડા રિંકુબેન બાબુભાઈ અને પ્રમુખપદે રોજ દ્રષ્ટિબેન દલસિંહ તેમજ તમામ બાળ ઉમેદવારોને શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષિકા બહેનોએ અભિનંદન આપી કામ કરવાનો ઉત્સાહ વધાર્યો હતો અને એમના જીતની સૌએ સાથે મળીને ઉજવણી કરી હતી।